જય શ્રી કૃષ્ણ મિત્રો. ગાય તુલસી વ્રતની કથા વિધિ. આ વ્રત શ્રાવણ માસની અમાસે કરવામાં આવે છે. આ વ્રત કરનારે સવારમાં નાહી ધોઈને ગાય અને તુલસીમાનું પૂજન કરવાનું રહે છે. ત્યાર પછી ગાય અને તુલસીમાની કથા સાંભળવામાં આવે છે. ત્યાર પછી એકટાણું કરવામાં આવે છે. આ દિવસે લીલા રંગની વસ્તુઓ ખાવી નહીં, તેમજ લીલા રંગના વસ્ત્રો પહેરવા નહીં. ગાય તુલસી વ્રતની વ્રત કથા. એક હતો બ્રાહ્મણ, બિચારો સાવ ગરીબ. એને એક દીકરી. આ દીકરી ભગવાને ઉપર ભારે શ્રદ્ધા. એણે ખૂબ ભક્તિભાવપૂર્વક ગાય તુલસીમાનું વ્રત કરવા માંડ્યું. પરંતુ આ વ્રત પૂરું થાય તે પહેલાં તે માંદી પડી અને મરણ પામી. મરણ પામ્યા પછી તેને કોડીના ઘરે જન્મ લીધો. પોતાને ત્યાં આવી રૂપના અંબાર જેવી દીકરીનો જન્મ થયેલો જોઈને કોડી તો રાજી થઈ ગયો. આ તો ધીમે ધીમે મોટી થવા લાગી અને જેમ જેમ મોટી થવા લાગી તેમ તેમ તેનું રૂપ નિખરવા લાગ્યું. આવી રૂપવાળી છોકરી કોડી સારી રીતે ઉછેરવા લાગ્યો. એમ કરતાં કરતાં છોકરી 14 વર્ષની થઈ અને રૂપ ઓર ખીલી ઉઠ્યું. એવામાં રાજકુમાર એ કોડીની ઝૂંપડી આગળ ફરતો આવી ચડ્યો. એણે છોકરીને જોઈ અને એને થયું કે આવા રંકની ઘરે આવું કિંમતી રતન ક્યાંથી પાક્યું. કુંવર તો કોડીની ઝૂંપડી પાસે ઊભો રહ્યો અને ઊભો છોકરી જોવા લાગ્યો. ત્યાં કોડીએ ઝૂંપડીમાંથી રાજકુમારને જોયો અને એને લાગ્યું રાજકુમારને મારું કંઈક કામ હશે. એટલે તે બહાર આવ્યો અને બહાર આવીને પૂછવા લાગ્યો, રાજકુમાર, તમારે કંઈ કામ હોય મારા લાયક તો કહો. આ સાંભળી રાજકુમારે કહ્યું, આ તમારી કન્યા રાજમહેલમાં શોભે એવી છે, એટલે એને મારી સાથે પરણાવો. પણ બાપુ, ક્યાં અમે ગરીબ અને ક્યાં તમે ભવિષ્યના અમારા રાજા. તમારી વાત માન્યામાં આવતી નથી. તમે મારી મસ્કરી કરો છો. હું મસ્કરી કરતો નથી, સાચું કહું છું. તો પછી સૂર્યનારાયણની સાક્ષીએ હું તમારી લગ્ન કરાવી આપું, ભલે. અને કોડીએ પોતાની દીકરીના લગ્ન પોતાના ગામમાં રાજાના કુંવર સાથે કરાવી આપ્યા. કુંવર તો કોડીની છોકરીને લઈને રાજમહેલમાં ગયો. ત્યાં જઈને તેણે એનું નામ રાણી રાખ્યું. આમ તેઓ આનંદથી દિવસો પસાર કરવા લાગ્યા. એક દિવસની વાત છે. આ રાણી તળાવને કાંઠે ફરવા ગઈ અને ત્યાં આગળ કેટલીક સ્ત્રીઓ ગાય તુલસીનું વ્રત કરતી હતી. આ જોઈ એને આગલા ભાવમાં અધૂરું વ્રત યાદ આવ્યું, પરંતુ એમાં શું વિધિ કરવી એને યાદ આવતી નહોતી. આખરે એ પેલી સ્ત્રીઓ પાસે ગઈ અને એમની પાસે જઈને એને વિધિ પૂછી. એટલે સ્ત્રીઓ વિધિ વિશે કહેવા કહ્યું, રાણીબા, પહેલાં તો જાણે 30 શેરવાળો પીળો સૂતરનો દોરો લેવો જોઈએ અને તેને 30 ગાંઠો વાળવી જોઈએ. પછી દોરો પોતાને ગળે બાંધવો જોઈએ. ત્યારબાદ ગાયમાનું તુલસીમાનું સ્મરણ કરીને ગાય તુલસીની વાર્તા કહેવી. આ વાર્તા કોઈ સાંભળનાર ન હોય તો તુલસીના ક્યારે ઘીનો દીવો મૂકીને તુલસીમાને વાત કહેવી. ગાયને પણ વાર્તા કહી શકાય. એ દિવસે લીલી વસ્તુ ખાવી નહીં અને પહેરવી ઓઢવી પણ નહીં. અને રાણીએ આ વ્રત શરૂ કર્યું, પણ રાણીની સાસુને આ ગમ્યું નહીં. એણે એનું વ્રત તોડવાના માટે એને લીલા રંગના કપડાં પહેરવા માટે મોકલ્યા. ભોજનમાં પણ લીલા રંગનું ટીંડોળાનું શાક બનાવવા માટે હુકમ કર્યો અને રાણીને ભાણામાં એ જ ટીંડોળાનું શાક પીરસાયું. પણ રાણી તો ચતુર હતી. એને વ્રત વધારે વહાલું હતું. એ કંઈ એની સાસુની ગાંજી જાય એવી નહોતી. એણે તો લીલું શાક જમીનમાં દાટી દીધું અને લીલા કપડાનો પટારો ઉઘાડી એમાં મૂકી દીધા. એણે તો બીજા કપડાં પહેર્યા અને છાશની સાથે રોટલો ખાઈને એ તો ઊભી થઈ ગઈ. એટલે એ રાણી તો ગાય તુલસીનું વ્રત ફળ્યા. રાણીને ચડતા દિવસો થયા અને 5 મહિના થયા. એટલે રાણીએ એની સાસુને સમાચાર આપ્યા. આથી રાણીની સાસુએ તો રક્ષા બાંધી, પણ એ રાખડી એણે કચવાતે મને બાંધી. 7 મહિના થયા એટલે રાણીને એની સાસુને ખોડો ભરવાનું કહ્યું. એટલે સાસુ બબડી, કોડીની છોકરીને મારા ઘરમાં રાણી થઈને બેઠી છે અને વળી ખોડા ભરવાની ઉમળકા શાના? અમારે ખોડો ભરવા હોય તો ભરીને એને ના ભરવો હોય તોય ના પણ ભરીએ. છતાં પણ સાસુએ સમાજની ડરથી કચવાતે મને શ્રીફળ અને ચોખા ખોડામાં નાખી ખોડો ભર્યો. 9 માસ અને 9 દિવસ થયા અને રાણીને સરસ મજાનો દીકરો અવતર્યો. સાસુને તો આ ન ગમ્યું, પણ સાથે સાથે રાણીએ 6 શોક્ય હતી એમને પણ ન ગમ્યું. એમની તો રાણીના આ રૂડો રૂપાળો છોકરો જોઈને ઈર્ષા થવા લાગી
અને સાસુએ એક દાસી મારફત રાજાને શું સમાચાર મોકલ્યા ખબર છે? સાસુને સમાચાર મોકલ્યા કે રાણીએ તો સુથિયું અવતર્યું છે. રાજા કહે, હશે, જેવી મારી વહાલાની મરજી. રાજા બીજું કંઈ પણ કહે પણ શું? સાસુએ તો અદેખાઈને લીધે એક દાસીના મારફતે છોકરાને ચોરીને મંગાવ્યો. છોકરાને લઈને તેને તો પહાડ ઉપર મોકલી અને પહાડ ઉપરથી નીચે ગબડાવી મૂક્યો. પરંતુ જેને રામ રાખે તેને કોણ ચાખે? પહાડ ઉપરથી નીચે ગબડાવી મૂકેલા છોકરાને રખવાડી તો ગાય માતા અને તુલસી માતાએ કરી. છોકરાને પહાડ ઉપરથી ગબડીને સીધો નીચે ઉગેલા ઘાસમાં પડ્યો અને સુથારની છોકરી ત્યાં વ્રત કરવા આવેલી તેણે તેની ઉંચકી લીધો. આયા તો છોકરાને પોતાને ઘરે લઈ ગઈ. ઘરે લઈ જઈ એની માને કહેવા લાગી, મા, જો હું મારો માટે નાનો નકળો ભાઈ લાવી છું. ભાઈ વળી કેવો? કોનો છોકરો તું ઉપાડી લાવી છો? મારે તો કોઈનો છોકરો ન જોઈએ. ભાઈ તો મને ગાય માતા અને તુલસી માતાએ આપ્યો છે. હું પહાડની તળેટીમાં વ્રત કરવા ગઈ હતી, ત્યાંથી મને મળ્યો છે. મારે ભાઈ નથી એટલે હું તો તેની રમાડીશ અને રાખીશ. છોકરીને માને તો છોકરાનું ઉપર હેત આવ્યું. એ તો છોકરાને રમાડવા પાછળ ગાંડી ઘેલી થઈ ગઈ અને પોતાને સગો દીકરો હોય એટલું હેત આપવા લાગી. સુથાર પણ એની સવારે રમાડીને કામ કાજે જાય અને સાંજે કામેથી આવીને એને રમાડે. ધીમે ધીમે છોકરો મોટો થવા માંડ્યો અને કાલી ભાષા પણ બોલવા માંડ્યો. પેલો સુથાર તો એને લાકડાનો અવનવા રમકડા બનાવી આપે છે અને એનાથી એ રમે છે. સુથાર એક લાકડાનો ઘોડો બનાવી આપેલો અને દોરી બાંધીને એ ઘોડાને તળાવે પાણી પાવા લઈ ગયો. ત્યાં રાજાએ 6 રાણીઓ બેઠી હતી. છોકરાને ઘોડાને પાણીમાં નમાવીને કહેવા માંડ્યું, ચાલો ઘોડા પાણી પી. આ સાંભળી રાણીઓ હસી પડી અને રાણી કહે, અલ્યા, આવી અક્કલ વગરની વાત કેમ કરે છે? લાકડાનો ઘોડો તે કંઈ પાણી પીતો હશે? જો લાકડાનો ઘોડો પાણી પીતો જ હોય તો તું શું રાણીને સુથિયું અવતરતું હશે? આ સાંભળી રાણીઓ તો ગુસ્સે થઈ. રાણીઓએ તો પોતાના રાજમહેલમાં જઈને રાજાને ફરિયાદ કરી કે સુથારને છોકરે અમને આ મેણા આપે છે એટલે અમારે તો આ ગામમાં રહેવું નથી. આથી રાજાએ સિપાહીઓને હુકમ કર્યો કે જાઓ, સુથારના છોકરાને પકડી લાવો. રાજા સિપાહીઓને તરત જ દોડ્યા અને સુથારના છોકરાને પકડી લાવ્યા અને રાજમહેલના એક જુદા ઓરડામાં પૂરી દીધો. એ દિવસે રાજમહેલમાં જમણવાર હતો એટલે સુથારના છોકરાને ઓરડામાંથી બહાર કાઢ્યો અને એને પીરસવાનું કામ સોંપ્યું. રસોડામાં હારબંધ પાટલા નાખાયા. એની ઉપર 6 રાણીઓ જમવા બેઠી અને 7મી કોણક રાણીએ સાસુને જરા દૂર બેસાડી. રાજા પણ રાણીઓ સાથે જમવા બેસી ગયા. પેલા છોકરો પીરસતો કોણક રાણી પાસે આવ્યો. એ તો એની માં હતી એટલે દીકરાને જોઈને જ કુદરતી રીતે એને વહાલ આવ્યો અને કમખાની કસ તૂટે અને ધાવણની શેર છૂટી. એ શેર વાંકા વળીને પીરસતા પેલા છોકરાના મોઢામાં જઈને પડી. આ જોઈને રાજા નવાઈ લાગી. રાણી ઊભી થઈ અને પેલા છોકરાને ભેટી ગઈ અને કહેવા લાગી, આખરે ગાય અને તુલસીમાએ આપણા મા દીકરાને ભેગા કરી આપ્યા ખરા. અને રાજાએ 6 રાણીઓને કપટની ગંધ આવી ગઈ. રાણીઓએ પણ પોતાની ભૂલ કબૂલ કરી. એવામાં સુથારની છોકરી આવીને રાજાને કહેવા લાગી, મને મારો ભાઈ પાછો આપો. રાજા કહે, બેટી, તને તારો ભાઈ ક્યાંથી મળ્યો હતો? એટલે પેલી છોકરી માંડીને વાત કરી અને સુથારની છોકરી પાસે ગાય તુલસીમાના વ્રતની વિગત જાણી. આ પ્રમાણે 6 રાણીઓએ આ વ્રત કર્યું અને 6 રાણીઓને પુત્ર અવતર્યા. સાસુમાનો હરખનો પાર રહ્યો નહીં. કોણક રાણીએ માન વધી ગયા. હે ગાય માતા, હે તુલસી માતા, જેવા રાણીને ફળ્યા એવા સૌને ફળજો.